માત્ર 10 મિનિટમાં કોબી પાલકનો કુરકુરો ક્રિસ્પી એવો નવો નાસ્તો. તો તમે કોબી પાલકની ટિક્કી પણ કહી શકો કે કોબી પાલકના વડા પણ કહી શકો. એટલા ક્રિસ્પી કે તમને ખાવાની બહુ જ મજા પડી જશે. સાથે ચટપટી ટેસ્ટી એવી ટમેટાની ચટણી પણ બનાવીશું અને આપણે એને ડીપ ફ્રાય કર્યા વગર શેલો ફ્રાય કરીને બનાવીશું. આ ટિક્કી છે બનાવવાનું બહુ સરળ અને ઘરમાં આ ટિક્કી બધાને બહુ જ ભાવશે. જો ટાઈમ હોય તો ટમેટાની ચટણી, નહીં તો પછી ટમાટો કેચઅપ સાથે કે લીલી ચટણી સાથે પણ તમે સર્વ કરી શકો. તો બહારથી એકદમ કુરકુરી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી કોબી પાલકના કોમ્બિનેશનનો આ નાસ્તો તમને ખાવાની ખૂબ જ મજા પડી જશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કોબી પાલકના વડા. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી તમે 4 લોકો માટે આ ક્રિસ્પી વડા બનાવી શકો. તો સૌથી પહેલાં પાલક. તો નાનો અડધો બંચ જેટલો પાલક લેવાનો છે. 1 કપથી થોડી ઉપર એકદમ ઝીણી ઝીણી આ રીતે ચોપ કરેલી પાલક લેશું. પાલકને એકદમ સારી રીતે ધોઈ નિતારી અને પછી આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી પાલકને આ રીતે રેડી કરી લેવાની. હવે કોબી પણ તમારે અહીંયા 1 કપ જેટલી કે તમે 1.5 કપ જેટલી પણ લઈ શકો. કોબીને પણ એકદમ ઝીણી ઝીણી તમારે જો આ રીતે ચોપ ન થાય તો તમે ગ્રેટરમાં ખમણીથી પણ ખમણીને લઈ શકો. આ રીતે પાલક અને કોબી મેં રેડી કરી લીધા. તો સરખું બેયનું પ્રમાણ પણ લઈ શકો, એક વધારે એક ઓછું એ રીતે પણ લઈ શકો. 1 થી 2 લીલા મરચાં ઝીણા ઝીણા ચોપ કરીશું, તીખાશ તમને જોવે એ રીતે. સાથે નાનો ટુકડો આદુનો આ રીતે ખમણી લઈશું. 2 ટેબલસ્પૂન જેટલું ખમણેલું કોપરું લેશું. અહીંયા કોપરાથી બહુ સારો એવો ટેસ્ટ આવે. તમને જો વધારે ભાવતું હોય તો 1/4 કપ જેટલું તમે ઉમેરી શકો. તો કોપરું પણ મેં આ રીતે 2 ટેબલસ્પૂન જેટલું ખમણી લીધું. હવે આ બધી સામગ્રીઓને આપણે એક બોલમાં તો પાલક, કોબી સાથે લીલા મરચાં, આદુ અને કોપરું આ રીતે ઉમેરી દઈશું. અને સાથે એમાં મસાલા. તો રૂટીનના જ મસાલા 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર કે તીખું તમને જોવે એ રીતે. 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર. તો લાલ મરચું, લીલું મરચું અને મરી પાવડર બેલેન્સ કરીને ઉમેરવાનું, નહીં તો તીખું થઈ જશે. 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, સાથે 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી દઈશું. 2 થી 3 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું. એનાથી બહુ સારો એવો દેખાશે પણ અને નટી એવો સારો એવો ટેસ્ટ આવશે. 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું અને ચોખાનો લોટ. તો અહીંયા હું ચોખાનો લોટ વધારે લઈ રહી છું, બેસન ઓછો લઈ રહી છું. તમે બે એક સરખું પણ લઈ શકો. અત્યારે મેં 1/4 કપ જેટલો ચોખાનો લોટ અને 1/4 કપ જેટલો બેસન લીધો છે. મિક્સ કરીશું. થોડી જ વારમાં કોબી અને પાલકમાં પાણી થશે એટલે તમારે આ રીતે એને મસળી લેવાનું. સાથે 1/4 કપ જેટલા લીલા ધાણા. એકદમ એક સરખું કમ્બાઈન કરીશું. હજી કોટિંગ થોડું નથી આવ્યું એટલે મેં પાછું 1/4 કપ જેટલો ચોખાનો લોટ ઉમેર્યો છે. તમે કોર્નફ્લોર પણ લઈ શકો. હવે તરત જ બનાવવાના હોય તો 1-2 ટેબલસ્પૂન જેટલું પાણી છાંટવાનું, માત્ર બાઇન્ડિંગ આવે એટલું, વધારે પડતું નથી છાંટવાનું. મિક્સ કરીશું અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવી ગયું. હવે આ રીતે નાનો એવો પાર્ટ હથેળીઓમાં લેશું. એને બહુ પ્રેસ નહીં કરીએ, હળવા હાથે તમારે આ રીતે ટિક્કીની જેમ કે વડાની જેમ તમારે હથેળીઓ ઉપર ફેલાવી દેવાનું છે. થોડા જે કોબી અને પાલક હોય એકદમ પરફેક્ટ એવું દેખાય એ રીતે શેપ આપવાનો છે. તો આ રીતે આપણે બધા જ વડા કે ટિક્કી વાળીને રેડી કરી લઈશું. તો એકદમ હળવો હાથ રાખવાનો, પણ શેપ છે એ પ્રોપર આવે એ રીતે, વચ્ચે તેલ ન ભરાય એ રીતે તમારે પ્રેસ કરી અને ટિક્કી કે વડા આ રીતે શેપ કરવાના છે. સાથે સાથે ટમેટાની ચટણી પણ બનાવી લઈશું. તો એક પેનમાં 1 ટેબલસ્પૂન કે થોડું ઓછું તેલ ઉમેરવાનું. 7 થી 8 લસણની કળીઓ અને 4 થી 5 સૂકા કાશ્મીરી મરચાં કે બેડગી મરચાં લેવાના, જે મોળા હોય એ. સારી રીતે 7 રઈ ચપટી જેટલી હિંગ ઉમેરી અને 4 ટમેટાના ટુકડા ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું કે સ્વાદ પ્રમાણે, અને એકદમ સારી રીતે ટમેટા સોફ્ટ થાય એ રીતે તમારે સાતળી લેવાનું છે. તો થોડું ઢાંકીને થવા દેશો તો બહુ ઝટપટથી થઈ જશે.
તો હાઈ ફ્લેમ પર મેં થોડી વાર માટે સાતળ્યા. હવે ટમેટાં આ રીતે સોફ્ટ થઈ ગયા. હવે આ રીતે ટમેટાં સોફ્ટ થઈ જાય એટલે એક નાનો ટુકડો આંબલીનો અને એક નાનો ટુકડો ગોળનો. ખટાશ ને મીઠાશ તમારા સ્વાદ પ્રમાણે બેલેન્સ કરવાનું છે. વધારે જરૂર લાગે તો વધારે પણ ઉમેરી શકો. ઢાંકી 1-2 મિનિટ જેવું મેં થવા દીધું. ટમેટાં સોફ્ટ થઈ ગયા. એકદમ પરફેક્ટ એવું કૂક થઈને રેડી થઈ ગયું. ઠંડુ થવા દેશું. મિક્સર જારમાં ઉમેરી અને પલ્સ કરી દરદરી એવી ચટણી વાટીશું. તો એકવાર આ રીતે તમારે વાટવાનું અને પછી લીલા ધાણા થોડા ઉમેરી અને તમારે પલ્સ કરી પાછું વાટવાનું છે. આવી દરદરી એકદમ રિફ્રેશિંગ ચટણી તૈયાર છે. હવે નોનસ્ટિક પેન ગરમ કરીશું અને એમાં આપણે 1/4 કપ જેટલું તેલ આ રીતે ગરમ કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. બહુ વધારે પડતું તેલ નથી લેવાનું, માત્ર હલકું બે સાઈડ થોડું થોડું તેલ રહે એ રીતે તમારે ઉમેરવાનું છે. આ રીતે ટિક્કી બધી જ ગોઠવી દઈશું. તો તમે જોઈ શકો છો કેવી રીતે મેં એને ગોઠવી. તો તેલ ગરમ થાય પછી મીડિયમ ફ્લેમ કરી લેવાની. આ રીતે ટિક્કી બધી ઉમેરી દેવાની. 2 મિનિટ જેવું એક સાઈડથી તમારે મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરવાનું. કાચી કોબી અને પાલક છે એના લીધે થઈને આ બહુ ક્રિસ્પી એવા બનશે. એક સાઈડથી લગભગ 2 મિનિટ જેવું તમે ફ્રાય કરશો એટલે આ રીતે હલકી ગોલ્ડન લાલ એવી ડિઝાઇન આવી જશે અને પછી આપણે આ રીતે અંદર બહાર લઈ અને બે સાઈડથી ગોલ્ડન અને ક્રિસ્પી એવો કલર આવી જાય એ રીતે આપણે એને ફ્રાય કરીશું. તો આ રીતે બીજી સાઈડથી પણ મેં 2 મિનિટ જેવું ફ્રાય કર્યું. તો લગભગ 12 જેટલી તમે ટિક્કી બનાવી શકશો. તો તમારે અહીંયા કેટલી તમે નાની મોટી બનાવો એ રીતે બનશે. તો આ રીતે ટમેટાની ચટણી અને આ કોમ્બિનેશન બહુ સારું એવું લાગે છે. તમે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો. તો આ રીતે એક સાઈડથી ક્રિસ્પી થઈ ગઈ, બીજી સાઈડથી પણ ક્રિસ્પી થઈ ગઈ. આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું. એ જ રીતે બીજી બધા વડા પણ ગોલ્ડન અને ક્રિસ્પી થાય એ રીતે આપણે એને તળી લઈશું. બહુ સારો એવો ટેસ્ટ છે. તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ આ રેસિપીમાં ઉમેરી શકો. ઘરમાં ગરમ ટિક્કી કે વડાને બનાવેલી ટમેટાની ચટણી કે લીલી ચટણી સાથે સર્વ કરો. આ રીતે જો તમે કોબી અને પાલક ઘરમાં હોય તો આ નાસ્તો તમે એકવાર ટ્રાય કરજો. બહુ ક્રિસ્પી સાથે ખાવામાં એટલો ટેસ્ટી પણ છે. તો નાની નાની ભૂખ માટે કે સવારના નાસ્તામાં કે સાંજે આ તમે ઝટપટ તો માત્ર 10 જ મિનિટ લાગે છે બનાવવામાં અને ખાવામાં બહુ સ્વાદિષ્ટ એવું. તો આ નાસ્તાની રેસિપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.